હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે 2-3 દિવસ પહેલાં એક બ્લોગ બનાવ્યો હતો, ત્યારથી આજે ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવાનો. તો આપણે વહેલા દૂધ ભરાઈ અને આવી ગયા છીએ જંગલમાં. તમને બતાવીએ જંગલ કેવું હોય. તમને ખબર જ હશે જંગલ કેવું હોય, પણ આ એમેઝોનનું જંગલ છે. ના મજાક કરો, એવું તો કોઈ નહીં. સસ્તું જંગલ બસ. આમાં સસ્તો મોગલી પણ રહે. સસ્તો મોગલી રહે. તમને ખબર છે ટાર્જન રહે છે. આમ મજા આવે ટાર્જનને જોવા. તો હું તમને થોડું પાછળ બતાવી દઉં કે પાછળ એવું છે. તો હું તમને ટાર્જન બતાવ્યું. તો આપણે સેલ્ફ સ્ટિકનો યુઝ કરીએ છીએ. જો પાછળનું વધારે દેખાડવું હોય તો સેલ્ફ સ્ટિકનો યુઝ કરવો પડે. એટલા માટે પાછળનું વ્યૂ પણ મસ્ત આવે અને હાથની લંબાઈ પણ વધારે વધી જાય. એટલા માટે તો આપણી જે આઈડી જતી રહી એનું દુઃખ તો થયું છે, પણ 72 વ્લોગ હતા, ઓછા નહોતા. મહેનત પણ વધારે હતી. દુઃખ થયું પણ કોઈ વાત નહીં. પાછા આપણે સ્ટાર્ટ કર્યા. તો આપણે હળદા જંગલમાં જઈશું. હળદા જંગલમાં કેવું છે એ ભાળીશું અને મજા કરીશું. તો ચલો. સુખનો સૂરજ પણ ઉગી ગયો હોય, દેખી લો. સુખના સૂરજ તરફ આપણે જઈએ છીએ. તો આપણે આગળ જઈ રહ્યા હતા અને દેખી બંગાળની ખાડી. તમે દેખી શકો છો કે આ બંગાળની ખાડી કેટલી મોટી છે. આમાં ભૂંડરા કેટલું બધું રહે. તો આમાં 2-3 ભૂત પણ રહે છે. તો આપણે ડરી રહ્યા છીએ. डर के आगे जीते, माउंटेन उठाओ और डर को पी जाओ. माउंटेन तो है नहीं, कैसे पिएंगे. આપણે શું બીવરા ભૂત જેવા આપણે સ્વજ. આપણે ભૂતને બીવરાવીએ છીએ. મજા આવે ભૂતને બીવરાવવાની. तो આપણે इंडिया एंड पाकिस्तान के बीच में आ गए हैं. तो આપણે તમને इंडिया और पाकिस्तान के बीच में दिखाते हैं. बॉर्डर बताओ. बॉर्डर बताते हैं कैसी है. तो चलो. તો આપણે જે પાકિસ્તાનની અને આપણે ઇન્ડિયાની બોર્ડરથી આવી ગયા. તમને બતાવું બોર્ડર. બોર્ડર ખૂબ હેવી છે. આ દેખો, આ તારો ઓરિજિનલ હે. એક દોન વાગે તો લોહી ગાડી ના આપણે અંબાડી નીકળવું પડે ના કે બાકી લુગડા બુગડા ફાટી જાય આપણા. તો અમે હવે પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે. તો આપણે મિશન ઉપર જઈ રહ્યા છીએ. તો તમને આ પણ વ્યૂ બતાવું કે કેવું છે. તો આ ભાઈ આપણા આગળ ચાલે છે ને આપણે એના પાછળ એમને કેમેરા તરફ લઈ લીધા છે. તો આ આપણા નેશનલ ગાઈડ છે. તો આપણને બતાવશે જંગલ વિશે કંઈક કહેશે. તો એ ભાઈ બારો, આ જંગલ વિશે કહો અમને. અમારા ગાઈસને કહો જંગલ વિશે. તમે જંગલ તો દેખ્યું જ હશે અને ના દેખ્યું તમે દેખાડી દીધું. બાકી બહુ જ મસ્ત છે જંગલ, તમે દેખી શકો. અને અમે જંગલમાં સાર લેવા આવ્યા ઢોરો માટે. તો આપણા જેવા દાડા આવી ગયા. આપણે ઢોરો માટે સાર લેવા જંગલમાં આવવું પડે છે. તો આપણે જંગલમાં સાર લેવા આવી રહ્યા. આપણે જે પહેલાં આડી જતી રહી એનામાં એક વ્લોગ બનાવેલો હતો કે તમારા માટે એક સરપ્રાઈઝ છે બધા મિત્રો માટે. તો એ સરપ્રાઈઝની ઘણી વાર નથી અને એ તમને બતાવવામાં આવશે. તો તેના માટે તૈયાર થઈ જાજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ નવી ચેનલ છે અને અમારી જૂની ચેનલ હતી તે કોક અમારા જ પાસે જ રહે છે. એને કોક ખાતું હતું બળતરા એ તો ખબર નહીં, પણ લગભગ તો એની જ બંધ કરાવી. કોપીરાઇટ માર કરી હતી
અને એમ કરીને જેટલી એક એપ આવે એમાં રિપોર્ટો મારી કરી અને અમારી આઈડી બંધ કરાવી દીધી છે. કરી અને શું થતું હતું, હું એટલું જ કહું, માણસો યાર ભાડે નથી કહેતા બ્લોગ બનાવવા, તો બી અમે બીજી એટલી અમારી મહેનત હતી ને એ આઈડીમાં, તમે વાત જ જવા દો. તો બી અમે નવી આઈડી બનાવીને વ્લોગ બનાવીએ છીએ. તો અમને ફૂલ સપોર્ટ કરજો. તમારો બસ સપોર્ટ જોવે છે. અને આપણે 1 કરોડ કોઈ સહેલી વાત નથી, પણ તે પણ પૂરું કરીશું. તમારો સપોર્ટ બધા રહેજો. તો મારા ભાઈને હાથ દુખતો હતો અને હું લઈ તો હે, તો આપણે મહેનત કરીશું અને અમે તો મહેનત કરીશું 100%. અને તમે બતાવજો, તમારો સપોર્ટ બતાવતા રહેજો. બાકી મહેનત કરવાનું અમારે અને સપોર્ટ કરવાનું તમારે, તો સપોર્ટ તમે કરજો. બાકી તમારા વગર કોઈ નહીં થાય, અમારા ચેનલનું આઈડીનું કોઈ નહીં થાય. તો આપણે આવી ગયા, તમે દેખી શકો. 1 મિનિટ કોક બતાવું તો તમને બતાવું કે આપણા ભાઈ સડ્ડા ને બड्डा પહેરીને આવી ગયા જંગલમાં. પણ હોય તો શું કહેવું કે સડ્ડા પહેરી ના આવાય, શરમાઈ જાય. તો આ સાઈડથી તમે જંગલ પાળી શકો છો. એટલા બાવળિયા નથી, પણ જંગલ બાકી મસ્ત તો છે. તમને એક દિવસ અમે ભાખર આવે ને, એ બી ભાખર બી તમને બતાવીશું કે ભાખર કેવો આવે. પ્રોપરલી આપણે ઉપર જાશું, ભાખરા ઉપર ચડીશું અને ભાખરાનું તમને વ્યૂ બતાવીશું. તો હવે આ વ્લોગમાં આટલું. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય માતાજી મિત્રો.